તમે કોટડા બીચમાં જે તમારે નાસ્તો કરવો હોય તે નાસ્તો પણ તમે કરી શકો છો. પાણીપુરી, દાબેલી, ભેળ જે બધું જ અહીંના ખાસ બાફેલા ડોડા બહુ ખાવાની મજા આવે છે. તો તમે અહીં આવો તો એક ડોડા જરૂર ખાજો. અને જે સામે દેખાય છે ને એક મહાદેવનું મંદિર પણ છે. તો અત્યારે પાણી નથી, જે સામે તમને ઘણા માણસો બતાય છે એ પાણી સુધી જાય છે, કોઈ નાહવા માટે જાય છે એમ. હમણાં તમને બતાવ્યું કે તમારે નાસ્તો કરવો હોય તો ગ્રીલો જે બધો, અને જે તમને લાંબો પતરાથી સણેલું એક મકાન છે, હોલ છે, ત્યાં જમવાની સુવિધા હોય છે. જો તમારે જમવું હોય તો જમવાની પણ સુવિધા હોય છે, જે સવારમાંથી શરૂ થઈ જાય છે. આજે વધારે પબ્લિક હશે મિત્રો, આજે લાભ પાસમ છે. પાણી અત્યારે દૂર વહી ગયું છે, નકર હું તમને ત્યાં લઈ જાત. હવે આપણે જઈશું મહાદેવના દર્શન કરવા માટે. અહીં કોટડામાં એક મહાદેવનું મંદિર પણ આવેલું છે. તો મિત્રો જેમાં કુળદેવી ચામુંડામાં છે એ જસાભીલના અને કાયાભીલના માં કુળદેવી ચામુંડા હતા. એક દિવસના સમયે જ્યારે જસાભીલે આ દુનિયા એટલે કે જે ત્યાં જે ગામે રહેતા હતા ત્યાં કાળ પડ્યો હતો, ત્યારે માં ચામુંડામાં એ જસાભીલને કીધું કે તું જે કોટડાના બાજુમાં આવેલું જે નિશા કોટડા ગામ છે તે ત્યાં તું આવી જા. અને સપનામાં ચામુંડામાં એ કીધું હતું. ત્યારે જે જસોભીલ અહીં આવી જાય છે અને એ વસવાટ કરે છે. ત્યારે જે જસાભીલનું મૃત્યુ થઈ ગયું, અને ત્યાર પછી જે માં ચામુંડામાં છે એ બધી જ ધ્યાન રાખે છે જે કાળિયાભીલનું. એવો ઘણો બધો અહીં ઇતિહાસ છે. જ્યારે આવું ઘણા બધા જે કામ માં ચામુંડા કાળિયાભીલના કરે છે. પણ જ્યારે એક દિવસના સમયે કાળિયાભીલ માં ચામુંડામાંના દર્શન કરવા માંગતો હતો, પણ માં ચામુંડામાં એ ઘણી ના પાડી કે તું મને ઓળખી નહીં શકીશ. પણ છતાં જે કાળિયાભીલ છે એ માન્યો નહીં, અને માં ચામુંડામાંના દર્શન કરવા માટે વધારે લાભ કરવા લાગ્યો. ત્યારે માં ચામુંડામાં એ કીધું કે તું જ્યારે મારા નિવેદ કરવા જઈશ ઊંચા કોટડા, ત્યારે હું રસ્તામાં તને દર્શન આપીશ. પણ જો તું ઓળખી જઈશ ત્યારે કાળિયાભીલે હા પાડી. ત્યારે તો મિત્રો આપ જોઈ શકો છો, જે દરિયાનો કાંઠો છે ત્યાં આવા ઘણા બધા મોટા પથ્થરો આવેલા છે. તો આ વિડીયોમાં જોઈ શકો. તો મિત્રો અત્યારે આપણે ડાબી સાઈડ જે દરિયા કિનારો આવેલો છે, મહાદેવનું મંદિર છે, ત્યાં આપણે શૂટિંગ કરવા જઈએ છીએ. તો જો તમે સામે જોઈ શકો છો, એ આપણે હમણાં ત્યાંથી આવ્યા હતા, ત્યાં પાણી છે, અને આ બાજુ જે મહાદેવનું મંદિર છે. અને હમણાં આપણે આ બાજુ જે કેળી છે તમને બતાવી છે, ત્યાં આપણે શૂટિંગ કરવા જવાનું છે. ત્યાં પણ એક માં ચામુંડામાંનું મંદિર આવેલું છે.
તો આ જે દરિયા કિનારો છે આ કાંઠા ઉપર, જો તમને એમ લાગશે કે પથ્થર જે તોરાઈ રહેલા છે, પણ ક્યારેય તો અહીં તમે પથ્થરનો અનુભવ કરો, કેવા કેવા મોટા પથ્થર છે. જો હમણાં અહીં એક મંદિર આવેલું છે માં ચામુંડા માતાજીનું, ત્યાં પણ આપણે દર્શન કરવા જઈશું. તો અહીં સીડીઓ પણ આવેલી છે, પેલા નથી. તો અહીં બોર્ડમાં લખેલું છે શ્રી કાળ ભૈરવ દાદા મુસા કોટડા. તો આ જે તમે ધજા જોઈ શકો છો એ કાળ ભૈરવ દાદાની ધજા છે. તો અહીં દરિયાકાંઠે આવેલું કાળ ભૈરવ દાદાનું મંદિર, ત્યાં પણ હમણાં આપણે દર્શન કરવા જઈશું. અને કાળ ભૈરવ દાદાની તમે ધજા પણ જોઈ શકો છો, જે પેરી અને કાળી છે. તો હવે આપણે કાળ ભૈરવ દાદાના દર્શન કરીશું અને ત્યાર પછી આગળ આપણે જઈશું. દર્શન કરવા જાઓ ત્યારે કેડી આ રીતની હશે. અહીંમાં ચામુંડામાં વિરાજમાન છે. તો જો અહીંયા માતાજી બેઠા છે. ચામુંડામાં સહિત ઘણા બધા દેવી દેવતાઓ પણ વિરાજમાન છે. મોંગલમાં શંકર પાર્વતી, કાળકામાં અંબ્યામાં રાધે કૃષ્ણ અને હનુમાનજી દાદા. પાણી પણ પીવું હોય તો તમે પી શકો છો. આ તમે નીચે જોઈ શકો છો. તો મિત્રો, આ દરિયાના કાંઠે આવેલું કાળ ભૈરવ દાદાનું મંદિર છે.